જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પર, ડ્રાઈવર, કંડક્ટરમાં નવા આરઆર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જાહેર થયા છે, નવા નિયમો જાહેર થયા છે. શું નવી ભરતી આવશે? તો મિત્રો, તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. જે અહીં તમે જોઈ શકો છો, એક મિત્રએ મેસેજ કરેલો છે કે સર, જીએસઆરટીસી મિકેનિકલ ભરતી સામાન્ય લોકો માટે 2026માં આવશે ને નવા આરઆર આવ્યા છે, તો એના પરથી તો વિડીયો બનાવી અથવા તો રિપ્લાય આપીને જાણ કરો તો તૈયારી ચાલુ કરવી કે ના કરવી ખબર પડે. બરાબર. તો મિત્રો, વાત કરીશું અહીં કે જીએસઆરટીસી જે ભરતી, જે નવા નિયમો જાહેર કરેલા છે, જીએસઆરટીસી, બરાબર, નવા આરઆર જાહેર કરેલા છે. બરાબર. તો મિત્રો, ટૂંક સમયમાં ભરતી આવવાની હશે એટલે જ જાહેર કરેલા છે. ને અગાઉ પણ જે આપણે વિડીયો બનાવેલો છે કે જીએસઆરટીસી હેલ્પરમાં જો 1658 જગ્યાઓ ભરાતા પણ હજુ જગ્યાઓ ખાલી છે. જો વિડીયો ના જોયો તો જોઈ લેજો. જે અગાઉ જે પેપર કટિંગ હતું 2021માં, તો એમાં પણ 3800 જગ્યાઓ ટોટલ હતી. એમાં 2022-23માં જે ભરતી કરેલી છે, તો એમાં 85 કે 88 જેવી જગ્યાઓ, શાયદ 85, 100ની કંઈક 300ની ભરતી હતી. એમાંથી 100 જણા ડીવી માટે બોલાવેલા, એમાં 85 જણાને મતલબ કે સિલેક્ટ કરેલા. તો એ પ્રમાણે જોતાં અંદાજે વાત કરીશું તો હજુ પણ હેલ્પરમાં 1500થી મિનિમમ 2000 જેવી જગ્યાઓ ખાલી છે. બરાબર. તો મિત્રો, ભરતી 100% આવશે. જો સરકાર નક્કી કરશે કે ભાઈ જરૂર છે જીએસઆરટીસીમાં હજુ પણ હેલ્પરોની, તો જગ્યાઓ તો ખાલી જ છે. એ રીતે વાત કરીશું કંડક્ટર. તો કંડક્ટરમાં તો 100% હવે ટૂંક સમયમાં, અઠવાડિયા 10 દિવસમાં ભરતી જાહેર થઈ જશે, ફાઇનલ છે. ડ્રાઈવરમાં પણ જે રીતે જગ્યાઓ મતલબ કે જે એસટી નવી વધારી છે, બરાબર, તો એ પ્રમાણે હજુ પણ ભરતી આવી શકે છે. અને હેલ્પર, ડ્રાઈવર, કંડક્ટર એમાં 100%, મતલબ કે 2027 જે ચૂંટણી આવે છે એના પહેલાં શાયદ ભરતી કરવાની શક્યતા 100% છે. એટલે જે ભરતી છે કંડક્ટરની હમણાં 100% આવી જશે, એના પછી ડ્રાઈવરની પણ આવી શકે, અને એના પછી હેલ્પરની પણ હજુ મતલબ કે થોડુંક બાકી રહી ગયું છે, જે કંઈક હાઈકોર્ટમાં મેટર ચાલી રહી છે. તો એ કદાચ 6-7મા મહિનામાં કમ્પ્લીટ થઈ જશે, તો એના પછી જાહેર થઈ શકે છે નવી ભરતી. અંદાજિત વાત કરીશું તો જે છે 1500થી 2000 જેવી જગ્યાઓ હેલ્પરમાં પણ ખાલી છે. હવે મિત્રો, ઘણા મિત્રો એમ કહેશે કે આ વિડીયો મતલબ કે વ્યૂ માટે બનાવેલો છે અથવા તો આ માટે. હા ભાઈ, વ્યૂ માટે જ બનાવેલો છે. જોવો ના જોવો તમારી મરજી છે. બરાબર. બીજે ક્યાંય નહીં જાય. જે લોકો તમને ડફોળ બનાવે છે ત્યાં વિડીયો જોવા, ત્યાં કોમેન્ટ નહીં કરે, પણ અહીં સસ્તું દેખીને કોમેન્ટ ઠોકવા આવી જશે, ઠુમકા લગાવતા કે આમ તેમ. બરાબર. એટલે મિત્રો, તમને કોઈને જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે એમને કહું છું કે પોતાની ઈચ્છા હોય તો જોવાનો, નહીં તો વિડીયો નહીં જોવાનો. બરાબર. આ જે છે, આ વિચારો મારા પર્સનલ છે, અને જે પ્રમાણે નવા આરઆર આવેલા છે, તો એ પ્રમાણે ભરતી 100% આવશે. તૈયારી ચાલુ જ રાખવી. પછી જ્યારે ભરતી આવે ત્યારે આપણે તૈયારી ચાલુ કરવા બેસીએ તો મિત્રો એમ આપણું સિલેક્શન ન થાય. મિત્રો, તૈયારી ચાલુ જ રાખવી જોઈએ. હવે જે રીતે તમે હમણાં જીએસઆરટીસી હેલ્પરમાં ભરતી આવેલી છે, તો ઘણા મિત્રો મતલબ કે ફેલ થયા છે અથવા તો થોડા માટે રહી ગયા છે, તો એમણે બધા ચોપડા વાળીને મૂકી દીધા છે. તો મિત્રો, એ નહીં મૂકવાનો. કન્ટિન્યુઅસ તમે મતલબ કે અભ્યાસ ચાલુ જ રાખવો જોઈએ. જે પ્રમાણે પછી ભલે બીજી પરીક્ષામાં પણ એ તમને કામ આવશે. હમણાં મેટ્રોમાં પણ ભરતી આવેલી છે. એના પછી રેલવેમાં પણ હવે એની પરીક્ષા ટૂંક સમયમાં આવશે, ગ્રુપ ડીમાં. પછી બીજી પણ અન્ય પરીક્ષાઓ આવી શકે છે, અને હેલ્પરમાં પણ આવશે. તો આપણું જે વાંચન છે એ નહીં મૂકવાનું. જે પણ
ભલે થોડા માટે રહી ગયા, 1 માટે 2 માટે, અથવા તો ડીવી સુધી આવીને થોડા માટે રહી ગયા હો, અથવા તો મતલબ કે ગમે તે કારણસર તમારું સિલેક્શન નથી થયું, તો મતલબ કે તમારે ગભરાવાની જરૂર નથી, અથવા તો નાસીપાસ થવાની જરૂર નથી. એ જે છે તમે તૈયારી ચાલુ હતી એ પ્રમાણે તમારે તૈયારી ચાલુ જ રાખવી. તો ગમે ત્યારે જે તમે મહેનત કરશો એનો જે ફળ તમને ચોક્કસ મળશે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે મિત્રો, જે તમે સરકારી નોકરી માટેની તૈયારી કરી રહ્યા છો તો એ કન્ટિન્યુ રાખો. મતલબ કે જે પ્રમાણે તૈયારી કરી રહ્યા છે તો એ કન્ટિન્યુ રાખો, બંધ ના કરી દો. જો તમે બંધ કરી દેશો તો તમે બધું ભૂલી જશો. એટલા માટે બીજી પણ ઓએનજીસીમાં કે અન્ય ભરતી પણ આવી શકે એવું શક્યતા છે. એટલે આઈટીઆઈ માટે અને 12 પાસ માટે ઘણા મિત્રો ડિપ્લોમા કરેલું છે તો એ લોકો કહી રહ્યા છે કે સર કંડક્ટરમાં 12 પાસ માંગ્યું છે તો અમે ફોર્મ ભરી શકો. હા, તો ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ તમે ડિપ્લોમા કરેલું છે તો એના પછી તમને ડાયરેક્ટ તમારે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ પણ તમને મળે છે. એ તમારે અમુક ફી ભરવાની હોય છે, એ ફી ભરીને ડાયરેક્ટ તમને 12માનું સર્ટિફિકેટ મળી જાય છે. તો એના ઉપર તમે ફોર્મ ભરી શકશો કંડક્ટરનો પણ, બરાબર. તો બીજી પણ જે 12 પાસ ઉપર જે ભરતી હોય છે એમાં પણ તમે ફોર્મ ભરી શકો છો, એ જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હોય છે એના પર. તો મિત્રો, જે આપણે કહેવાનો પર્પઝ એક જ છે કે જે તમે તૈયારી ચાલુ છે એ ચાલુ જ રાખવી, મૂકી નહીં દેવાની. જો તમે મૂકી દેશો તો એ પછી તમે ભૂલી જશો. ઘણા એમ કહે છે કે સરકારી નોકરીમાં ક્યાં ભરતી આવે છે. મિત્રો, સમય જ લાગે, કેમ કે ભરતી હવે જે નવા આરઆર આવ્યા છે, નવા નિયમો આવ્યા છે, તો જે નિગમને વિચાર હશે કે ભરતી કરવાનો છે એટલે જે નવા નિયમો મતલબ કે ફેરફાર કર્યા છે, બરાબર. એટલે ટૂંક સમયમાં કંડક્ટરની 100% આવશે, એના પછી હેલ્પરની પણ આવશે 100%. તો એ પ્રમાણે તમારે જે છે તૈયારી ચાલુ રાખવાની, તૈયારી નહીં મૂકવાની. કોઈ પણ બીજી પણ અન્ય પરીક્ષાઓ પણ ટૂંક સમયમાં આવશે. સતત જેવું તમે તમારું વાંચન જે છે જો તમે બંધ કરી દેશો તો તમને જ નુકસાન થશે. એટલે તમારું જે વાંચન છે, જે તમારી તૈયારી છે એ નહીં મૂકવાની અને મતલબ કે ચાલુ જ રાખવાની. ગમે તે કોઈ પણ બીજી પણ અન્ય ભરતીમાં પણ તમારે જે તમે મહેનત કરી છે એનું ફળ તમને ચોક્કસ મળશે. તો મિત્રો, આશા રાખીએ કે જીએસઆરટીસી પણ ટૂંક સમયમાં હેલ્પરની પણ ભરતી જાહેર કરશે અને કંડક્ટરની પણ આવશે અને ડ્રાઈવરની પણ આવી શકે એવી શક્યતા 100% છે. કારણ કે સામે 2027માં ચૂંટણી છે, તો ચૂંટણી પહેલાં આ ભરતી પૂરી કરી શકે એવી 100% શક્યતા છે. અને જાણવા પણ મળ્યું છે કે 100% ભરતી આવશે. એટલે તમે તૈયારી ચાલુ અત્યારથી જ કરી દો, બીજામાં પણ કામ આવશે. જે તમે હાલ તૈયારી કરી રહ્યા છો તો એ બીજી ભરતીમાં પણ કામ આવશે. એટલે અત્યારે જ તમે મતલબ કે તૈયારી ચાલુ જ રાખવી કન્ટિન્યુ. તમને ચોક્કસ એનો લાભ બીજી પણ ભરતીમાં તમને થશે. તો એ પ્રમાણે મિત્રો, તમે જે તૈયારી કરી રહ્યા છો ગવર્મેન્ટમાં તમને મતલબ કે નોકરી માટે, તો એ પ્રમાણે તમે તૈયારી ચાલુ જ રાખો. 100% તમને એનું ફળ મળશે. કોઈ પણ બીજી પણ ભરતીઓ આવશે 100%. તો મિત્રો, જે આ પ્રમાણે વાત કરી છે, ટૂંક સમયમાં ભરતી પણ આવશે. એટલે